હેલો એવરીવન, શું તમે વજન ઘટાડી રહ્યા છો, ડાયટ ઉપર છો, તમે આજકાલ ડાયટ રેસીપી ખાઈ રહ્યા છો? તો હા ફ્રેન્ડ્સ, આ વિડીયો તમારા માટે જ છે. આજે હું સરસ મજાની ડાયટ રેસીપી લઈને આવી છું, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ના ભૂલતા. તો અહીં મેં ઘઉંના લોટના આ રીતના નાના નાના લુવા બનાવી દીધા હતા. હવે ત્યાર પછી લુવાને આ રીતે ચમચી ઉપર રાખી દેવાના છે અને આ રીતે તેને રાઉન્ડ કરતા જવાનું છે અને પાસ્તાનો શેપ આપી દેવાનો છે. તો અહીં મેં બધા જ ઘઉંના લોટના જે લુવા હતા તેને આ રીતે શેપ આપી દીધો હતો. તમે ઘઉંના લોટના જગ્યાએ તમે જુવારનો લોટ પણ લઈ શકો છો. જુવારનો લોટ પણ શરીર માટે હેલ્ધી જ હોય છે અને તે પણ વજન ઘટાડવામાં ખૂબ જ સારો હોય છે. તો આ રીતે મેં બધા જ પાસ્તાને બનાવી લીધા હતા અને આ પાસ્તા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ પાસ્તા આપણને જે રેગ્યુલર પાસ્તા હોય છે તેનો જેવો ટેસ્ટ આવે છે, ખાલી થોડું પ્લસ માઇનસ જેવું થાય છે. તો અહીં ફ્રેન્ડ્સ બધા જ પાસ્તા હવે રેડી થઈ ગયા છે. તો હવે પાસ્તાને આપણે બોઇલ કરી દેવાના છે, એટલે કે બાફી લેવાના છે. તો તપેલીમાં મેં પાણી ગરમ કરવા રાખી દીધું હતું. હવે તપેલીમાં અડધી ચમચી મીઠું અને અડધી પરી જેટલું તેલ ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી આ રીતે બધા જ પાસ્તાને તેમાં ઉમેરી લેવાના છે. તેલ પાસ્તામાં બાફીએ ત્યારે ઉમેરવાથી પાસ્તા એકદમ સોફ્ટ પણ બને છે અને સરસ મજાના છૂટા પણ રહે છે. હવે થોડીવાર ધીમા ગેસે અને થોડીવાર મીડિયમ ગેસે પાસ્તાને બફાવા દેવાના છે. તો અહીં મેં ઘઉંના પાસ્તા બનાવ્યા હતા, એટલે ઘઉંના પાસ્તાને બાફવામાં વાર લાગે છે, એટલે પાસ્તાને આપણે થોડીવાર વધારે બાફવા દેવાના છે. તો અહીં મેં ડુંગળી, ટામેટાં, ગાજર અને લસણને આ શેપમાં સુધારી દીધા છે અને ત્યાર પછી ડાર્ક સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ અને વિનેગર અને મેગી મસાલા લઈ લીધો છે. તો હવે પાસ્તા બોઇલ થઈ ગયા છે, એટલે હવે આપણે વઘાર માટે એક કઢાઈમાં થોડું તેલ ગરમ કરી દીધું. તેમાં ડુંગળી ઉમેરી લીધી અને ડુંગળીમાં થોડું મીઠું ઉમેરી લેવાનું છે, જેથી કરી ડુંગળી ફટાફટ બોઇલ થઈ જાય. હવે ત્યાર પછી મેં ગાજરને, ટામેટાને અને લસણને પણ ઉમેરી લીધા હતા તેલમાં. હવે તેલમાં સરસ મજાના સાંતળતા રહેવાનું છે 3 થી 4 મિનિટ મીડિયમ ગેસે અને ત્યાર પછી લો ગેસમાં તેને સાંતળતા રહેવાનું છે, જેથી કરી સરસ મજાના આપણા વેજીટેબલ તેલમાં સંતળાઈ જાય. થોડીવાર ઢાંકી દીધા છે મેં અને ઢાંકીને ધીમા ગેસે તેલમાં શેકાવા દીધા છે. અહીં પાસ્તાને મેં આ રીતે પાણીમાંથી નીકાળી લીધા છે અને ઠંડુ પાણી થોડું તેમાં ઉમેરી લેવાનું છે. તો હવે ફ્રેન્ડ સરસ મજાના વેજીટેબલ તેલમાં સંતળાઈ ગયા છે. તો તેલમાં મેં ડાર્ક સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ ઉમેરી લીધા છે. સોસની ક્વોન્ટિટી આપણા સ્વાદ અનુસાર ઓછી વધારે ઉમેરી લેવાની છે. અહીં મેં એક ચમચી જેટલા જ સોસ ઉમેર્યા છે અને ત્યાર પછી હવે સોસને પણ તેલમાં બરાબર સાંતળી લેવાના છે. 2 થી 3 મિનિટ સાંતળતા રહેવાનું છે. ત્યાર પછી તેમાં મેં મેગી મસાલા ઉમેરી લીધો છે, લાલ મરચું થોડું ઉમેરી લીધું છે. મેગી મસાલા ઉમેરવાથી પાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવી જાય છે અને મેગી મસાલા તો આજકાલ જનરલી હું બધા જ શાક બનાવું છું તેમાં પણ ઉમેરું છું, કારણ કે મેગી મસાલા ઉમેરવાથી શાકનો ટેસ્ટ જ ખૂબ જ સરસ આવી જાય છે અને ઘરમાં નાનાથી લઈ મોટાને સૌ કોઈને ખૂબ જ સરસ લાગે છે. અહીં મેં પાસ્તા મસાલો પણ ઉમેરી લીધો છે. હવે બધા જ મસાલાને તેલમાં થોડીવાર સાંતળતા રહેવાનું છે, જ્યાં સુધી તેલ આ રીતે ઉપર ન આવી જાય. તો હવે 2 થી 3 મિનિટ સુધી મેં સરસ મજાના વેજીટેબલને અને મસાલાને તેલમાં સાંતળી લીધા છે. હવે તેમાં અડધી ચમચી કે અડધું ઢાંકણું જેટલું આપણે વિનેગર ઉમેરી લેવાનું છે. વિનેગર ઉમેરવાથી વેજીટેબલમાં થોડી ખટાશ અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવી જાય છે. હવે અડધી ચમચી મેં અજીનોમોટો ઉમેરી લીધો છે. અજીનોમોટો ઉમેરવાથી પાસ્તાનો ટેસ્ટ એકદમ ચાઇનીઝ જેવો સરસ મજાનો આવી જાય છે અને આ આપણે ઘરે બનાવેલા પાસ્તા હોય છે અને ઘરે જ આપણે આ પાસ્તાને બનાવીએ છીએ, એટલે આ પાસ્તાને ખાવાથી પણ કોઈ પણ સાઈડ ઇફેક્ટ કે શરીરમાં કોઈ પણ નુકસાન પણ નથી થતું. હવે મેં પાસ્તાને ઉમેરી લીધા હતા અને પાસ્તાને ઉમેરી લીધા પછી ધીમા ગેસે આ રીતે સાંતળતા રહેવાનું છે અને હલકા જ હાથે તેને ઉપર નીચે કરતા રહેવાનું છે. તો ફ્રેન્ડ સરસ મજાના ઘઉંના લોટના પાસ્તા તૈયાર થઈ ગયા છે અને આ પાસ્તા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે આ પાસ્તા ઘરે અવશ્ય એકવાર ટ્રાય કરજો. આ પાસ્તા નાનાથી લઈ મોટાને સૌ કોઈને ખૂબ જ ભાવશે.
અને આ પાસ્તા એટલા ટેસ્ટી પણ બન્યા હતા કે મારા ઘરમાં આ પાસ્તા મેં બનાવ્યા તો ઓછા પણ બન્યા અને મારે ફરીથી પાસ્તાને બનાવવા પડ્યા હતા. તો ફ્રેન્ડ્સ, તમને આ પાસ્તાનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ અવશ્યથી કરજો અને જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા.